જય માતાજી બધાને। આજે આપણે મેક્રોની બનાવશું। હવે તપેલી લઈ લીધી છે, તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ નાખીશું। હવે તેલ સારી રીતે ગરમ થઈ જાય તેમાં પછી આપણે હિંગ નાખી દઈશું અને ડુંગળી, ટમેટું, કેપ્સિકમ અને આદુને નાખી દઈશું। હવે તેને થોડી વાર તેલમાં ચડવા દઈશું અને ટમેટું નાખ્યું છે એટલે આપણે નિમક તો નાખવું પડશે ચડવા દેવા માટે। પછી બધી જ વસ્તુ ચડી જાય તેમાં પછી આપણે નાખશું લાલ મરચું, ધાણા જીરું અને હળદર। તે બધું સ્વાદ પ્રમાણે નાખવાનું, જાજુ ઓછું આપણી રીતે જેટલું બનાવતા હોય એટલું નાખી દેવાનું। પછી ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ, તે બધા સોસને આપણે થોડીક વાર ચડવા દઈશું। હવે સોસ આપણા સારી રીતે બધા જ મિક્સ થઈ ગયા છે। હવે આપણે એમાં મેક્રોની નાખી દઈશું। હવે મેક્રોનીને સારી રીતે આપણે હલાવી લઈશું। હવે આપણે એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, અને આપણે પિઝા પાસ્તાનો જે સોસ આવે તેને આપણે અડધી ચમચી જેટલો નાખી દઈશું। બધું જ સારી રીતે હલાવીને 1-2 મિનિટ એમને જ રહેવા દઈશું, તો પછી આપણા મેક્રોની બનીને તૈયાર છે।